ચાલો મિત્રો, આગળના પ્રશ્નો તરફ વધીએ. કયા નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે? ભાઈ, કયા નિષ્ણાંતો દ્વારા ભાઈ માથાદીઠ આવકના નિર્દેશકોને સ્વીકારવાની હિમાયત કરવામાં આવી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભાઈ માથાદીઠ આવકના નિર્દેશકોને સ્વીકારવાની હિમાયત કરવામાં આવી. માનવ વિકાસ આંકના નિર્દેશકને બીજી કઈ રીતે રજૂ કરી શકાય? તો ભાઈ માનવ વિકાસ આંકના જે નિર્દેશકો છે ને બીજી સાપેક્ષ રીતે, ભાઈ કઈ રીતે? સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય. જો બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતામાં શું ફેરફાર થયો ગણાય? તો ભાઈ યાદ રાખજો કે બાળ મૃત્યુદર ઘટે ને તો એ બહુ સારી બાબત કહેવાય, એટલે આરોગ્યની સુવિધામાં વધારો થયો આવું સાબિત થાય. PQLIમાં 3 બાબતોમાં દેશને મળેલા ગુણના સરવાળાને કેટલા વડે ભાંગીને સરેરાશ મેળવવામાં આવે છે? તો કેટલા વડે ભાંગવામાં આવે ભાઈ? 3 વડે ભાંગવામાં આવતી હોય છે. 3 વડે ભાંગવામાં આવે. PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ ઇન્ડેક્સ, બરાબર, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ ઇન્ડેક્સ, બરાબર, લાઈફ ઓફ ઇન્ડેક્સ યાદ રાખજો ભાઈ. PQLI જીવનની ભૌતિક ગુણવત્તા આંકની વાત છે અહીંયા. આગળ વધીએ. નીચેનામાંથી કયા PQLIની રચના અને તુલના ખોટી છે? જોઈએ આપણે. શહેરી અને ગ્રામીણ આ સાચી છે. પ્રાણી અને જંગલ આ ખોટી છે ભાઈ. સ્ત્રી પુરુષ સાચી છે. નોકરિયાત અને વ્યાવસાયિક આ પણ સાચી છે. પણ અહીંયા તમને એક આપ્યું ઓપ્શન, પ્રાણી અને જંગલ. હવે પ્રાણી અને જંગલમાં PQLIની કાંઈ સરખામણી કરી શકાય નહીં, તુલના કરી શકાય નહીં. એટલે કે તમારો 55માં પ્રશ્નનો સાચો જવાબ શું બને છે? પ્રાણી અને જંગલ. કયા નિર્દેશકમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો મિત્રો કયા નિર્દેશકમાં આવું હોય છે? તો HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDIમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષો અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે. ફરજિયાત યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો આવનારી તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડોકિયું કરી જાય. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. HDR એટલે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2015માં નાઇજરનો HDI કેટલો હતો? તો મિત્રો નાઇજર દેશના HDIની વાત કરી, એનો સી ઓપ્શન એટલે કે 0.348, બરાબર. નાઇજર દેશ 168 દેશોની ચકાસણી કરવામાં આવી, એમાં સૌથી છેલ્લો દેશ કોઈ આવ્યો હોય તો એ નાઇજર હતો, બરાબર. 0.348 સાથે એ અંતિમ ક્રમાંક પર હતો. કયો ખ્યાલ વધુ પ્રગતિશીલ ખ્યાલ છે ભાઈ? કયો ખ્યાલ આવો છે કે જે વધુ પ્રગતિશીલ છે? તો HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરાબર. HDI એટલે શું થાય? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. નીચેનામાંથી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી? ઓપ્શન તપાસીએ. TAI, HPI, SCI, NSO, નેશનલ સેમ્પલ ઓર્ગેનાઇઝેશનની વાત છે, બરાબર. આવું કંઈક ફૂલ ફોર્મ થતું હશે તો આને ગણવામાં નથી આવતો. બાકી એ ઓપ્શન ગણાય, બી ઓપ્શન એ ગણાય અને સી ઓપ્શન એ ગણાય. તમારો જવાબ અહીંયા આવે ડી, બરાબર. નથી આવો સવાલ છે એટલા માટે યાદ રાખતા જજો વાલા મિત્રો. આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા હોય છે, તો આર્થિક વૃદ્ધિ ઝડપી હોય, બરાબર. આર્થિક વૃદ્ધિ વિના શું શક્ય નથી? તો આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. બંને એકબીજા સાથે જોડાયેલું છે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? તો આર્થિક વિકાસની પ્રક્રિયા હંમેશા યાદ રાખવાનું ધીમી હોય, બરાબર. આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય ભાઈ. વિકાસમાન દેશો હોય ને એ આર્થિક વિકાસની પ્રક્રિયાની તરેહમાં આવતા હોય, એટલે ધીમી ગતિએ પોતાની કામગીરી થતી જોવા મળતી હોય છે. ખાલી જગ્યા એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસ, બરાબર, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસનો ખ્યાલ ખાલી જગ્યા હોય છે, તો
તો આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત હોય છે. કેવો હોય છે ભાઈ? વિસ્તૃત ખ્યાલ જોવા મળે છે. ખાસ યાદ રાખજો ભાઈ, આર્થિક વિકાસનો ખ્યાલ કેવો હોય? વિસ્તૃત હોય. આર્થિક વિકાસના ખાલી જગ્યા નિર્દેશકો છે. અહીંયા તમને આર્થિક વિકાસના નિર્દેશકો પૂછ્યા છે. તો આર્થિક વિકાસના ભાઈ 4 નિર્દેશકો છે. બરાબર, ધોરણ 12ની પાઠ્યપુસ્તકમાં 4 નિર્દેશકોના નામ આપેલા છે. યાદ રાખજો, પૂછાઈ આવનારી તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં. કોના મત મુજબ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે? આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, બરાબર, એ આર્થિક વિકાસ છે. આવું કોણ માનતું હતું? શ્રીમતી ઉર્સુલા હિક્સ. બરાબર, કોણ માનતું હતું? શ્રીમતી ઉર્સુલા હિક્સ. એટલે કે એ ઓપ્શન તમારો સાચો છે. વિકાસના કારણે ખાલી જગ્યા વધતા શ્રમની ગતિશીલતા વધે છે. આવું શેના કારણે થાય? તો જો ભાઈ, વિકાસ થવાના કારણે શિક્ષણમાં વધારો થાય, એજ્યુકેશન વધે, અને એજ્યુકેશન વધે એટલે શ્રમની ગતિશીલતા પણ વધે છે. આર્થિક વિકાસ એ ખાલી જગ્યા છે. તો ભાઈ, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. શું છે ભાઈ? આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. શું આવે ભાઈ? ઊંચું આવે. એટલે એ ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. કઈ ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપથી બને છે? કઈ ટેકનોલોજી? તો લોખંડ અને કોલસા આધારિત ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો ને એટલે તમારો આર્થિક વિકાસ સ્પીડમાં થાય, ઝડપથી થાય. ત્યારબાદનો સવાલ છે, કેટલા વર્ષથી ઓછું અપેક્ષિત આયુષ્ય તંદુરસ્તીથી વંચિત ગણાય છે ભાઈ? તો તમે યાદ રાખજો ભાઈ, કેટલા વર્ષોથી, 50 વર્ષથી જો કોઈ વ્યક્તિ ઓછું જીવતો હોય તો ભાઈ એ તંદુરસ્તીથી વંચિત છે, આવું સાબિત થાય. રાષ્ટ્રીય આવકની ગણતરી ખાલી જગ્યા ભાવે કરવામાં આવે. તો રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે ગણતરી કરવામાં આવતી હોય. બરાબર મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે, 2014માં નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો હતો? આ ડીપમાં કાઢેલો પ્રશ્ન છે ભાઈ. બરાબર, છતાં આનો જવાબ આવે છે 2.2%. 2.2%. ક્યાં નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકોને સ્વીકારવાની હિમાયત કરે છે? તો આમાં જવાબ આવે સંયુક્ત રાષ્ટ્રસંઘ. બરાબર, સંયુક્ત રાષ્ટ્રસંઘ. વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. બરાબર, કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે થાય છે. જવાબ શું આવે? 10 આવે. બરાબર, PQLIના ઘટકો બાબત કેટલા છે ભાઈ? તો એમાંય 3 જ ઘટકો છે ભાઈ. PQLIમાં 3 ઘટકો. 2014માં ભારતનો માનવ વિકાસાંક 0.609. 0.609 છે. માનવ વિકાસમાં છેલ્લો આંક કયા દેશનો છે? તો છેલ્લો આંક નાઇજર દેશનો છે ભાઈ. બરાબર, નાઇજર દેશ. નાઇજરનો માનવ વિકાસ આંક 0.348 છે. HDIમાં કુલ કેટલા દેશોનો સમાવેશ થાય? 168. બરાબર, સોરી 188. બરાબર, 188 દેશો. 188 દેશો. ભારત કેવા માનવ વિકાસાંક ધરાવતો દેશ છે? તો ભારતનો જે માનવ વિકાસાંક છે ને એ મધ્યમ કક્ષામાં આવે. કઈ કક્ષામાં આવે? મધ્યમ કક્ષામાં આવે. HDIની દ્રષ્ટિએ અમેરિકાનો ક્રમ કેટલામો છે? તો અમેરિકાનો ક્રમ 8મો છે ભાઈ. બરાબર, જો PQLIનો નીચો દર હોય તો વિકાસ દર ખાલી જગ્યા હોય. વિકાસ દર કેવો હોય? તો વિકાસ દર ભાઈ ઓટોમેટિક નીચો જ હોય. બરાબર, વિકાસ દર કેવો હોય? નીચો હોય. સમ ખરીદ શક્તિને ટૂંકમાં ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો એને કહેવામાં આવે પર્ચેસિંગ પાવર પેરિટી, એટલે કે PPP. બરાબર, યાદ રાખજો. આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ બરાબર સાચી પ્રગતિ. બરાબર જ શું થાય? સાચી પ્રગતિ. HDIમાં વિવિધ પરિબળોને ખાલી જગ્યા મહત્વ આપવામાં આવ્યું છે. તો એક સમાન ભાઈ, સમાન ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. HDIમાં પાકિસ્તાનનો ક્રમ કેટલામો છે? તો HDIમાં પાકિસ્તાનનો ક્રમ 147મો છે. HDI ખાલી જગ્યા સ્થિતિ દર્શાવતો નથી, તો તે નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. વિશ્વની કેટલા ટકા વસ્તી ઊંચો વિકાસ ધરાવે છે? તો 30% વસ્તી જવાબમાં આવે છે. ભારતમાં દરરોજ ખોરાકમાંથી સરેરાશ કેટલી કેલરી મળે? તો યાદ રાખજો 2300 કેલેરી. બરાબર, 2300 કેલેરીની વાત છે. માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે છે? માથાદીઠ આવકમાં થતો વધારો
આર્થિક પ્રગતિ બતાવે ભાઈ. માનવ વિકાસ આંક કોણ રજૂ કરે? તો યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. યુએનડીપી યાદ રાખવા જેવી બાબત. એચડીઆઈની શરૂઆત કઈ સાલમાં થઈ? એચડીઆઈની શરૂઆત 1990માં થઈ. એચડીઆઈમાં કઈ સાલમાં સુધારો કરવામાં આવ્યો? તો 2010માં સુધારો કરવામાં આવ્યો. પીક્યુએલઆઈનો મહત્વનો માપદંડ ખાલી જગ્યા હશે ભાઈ, બરાબર. તો પીક્યુએલઆઈનો મહત્વનો માપદંડ, બરાબર. પીક્યુએલઆઈનો મહત્વનો માપદંડ શું છે? શિક્ષણ છે ભાઈ, બરાબર. શિક્ષણ છે, ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. 2014માં નોર્વેની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો આમાં સી ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. નોર્વે કરતાં ભારતની માથાદીઠ આવક ખાલી જગ્યા ઘણી ઓછી છે. તો મિત્રો આમાં સાચો જવાબ એ ઓપ્શન આવે છે, બરાબર. એ ઓપ્શન. વિકાસ એટલે વૃદ્ધિ સાથે પરિવર્તન, આ નિવેદન કોણે રજૂ કર્યું? તો આ જીરાલ્ડ મેયર, બરાબર. એટલે કે ઝિરાલ્ડ મેયર, એટલે કે ગિરાલ્ડ મેયર તમને અહીં આપેલું છે. એ ઓપ્શન સાચો બને છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો એનું મહત્તમ મૂલ્ય 100 હોય, ન્યૂનતમ 0 હોય. કેટલાથી કેટલા વચ્ચે હોય? 0થી 100ની વચ્ચે હોય. 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 130મો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.